રામ રામ ભાઈ સારા મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો હું પણ મજામાં છું. તો જો અત્યારે આમાં ઘણા કાલે વરસાદનું વાતાવરણ એવું હતું કે ઘણા ખરા મજા બગડી ગઈ છે. તે આજે અત્યારે આમ જાવી છીએ દવાખાને. જો તમને આ ભાઈની મજા બગડી ગઈ છે. એ ભાઈને મારે કેવું છે, ગળું પકડાઈ ગયું છે. આમ અંદરથી આમ બહારથી કઈ ન પડે, આમ અંદરથી ગળામાં એવું કંઈક બળતું હોય ને એવું લાગે. જસ્મીત ને આજ તાવ આવી ગયો છે. એ કઈ નિહાળે ગયો નથી. હું ભરતો હોય પણ આજ ભરતો તો આજ કોને ખબર ક્યાંથી આવ્યો ને બધો બપોર લગીને આવે નહીં. હાલો અમે દવાખાને હાલે કે હાલ બેસ કાંઈ નહીં. હાલો હવે દવાખાને જઈ ત્રણે તો જોયું તો કાંઈ નહીં. હાલો અમે દવાખાને જઈને તમને મળવી. નથી લગભગ મારે લેવી પડશે સીડીએમ લાગે. ભરતભાઈ જવા દઈએ. સીધો ગારામ પડે બીજું કાંઈ ના सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. ઉપર લીધી अभी मजा आएगा ना भिड़ो.
સ્કેમ થઈ ગયા દવાખાને ડોક્ટર તો છે નહીં. હાલો દેવ પાછળ ફોન કરવો છે ભાઈ, ડોક્ટર ક્યાં છે? ફોન કરો. તમે સ્કેમ કરી ગયા અમે. હો કાકુભાઈ સ્કેમ કરી ગયા તમે યાર. ये फंस गया सीएम. તમે કીધું ડોક્ટર છે, ડોક્ટર હતો નહીં. હમણાં જો આ અમારો સ્કેમ થઈ ગયો. અમારી માથે ધક્કો પડ્યો. આ બધો ધક્કો મોંઘો પડશે. कौन है ये लोग? कहां से आते हैं ये? કાંઈ નહીં, હાલો ડોક્ટર ને ફોન કરી. ક્યારે આવવાનું પૂછ. મારે ગળામાં બળે છે. यही नहीं, अभी और सुनिए. હાલો સાહેબ, દામેલ છો? કાંઈ નહીં, ગળામાં બળે છે. હા તે વાંધો નહીં. થઈ ગયો ને સ્કેમ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम. વાંધો નહીં. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. कहना क्या चाहते हो? कहाँ जाते हो? ये क्या हो गया? ये क्या हो गया? रास्ते में घंटे बहुत हो गए, घंटे बहुत हो गए. अरे एम नहीं कहू करे
બંધ કરી દઈને ઓલો ચાલુ કરી દીધો. તો જોયો કે દવાખાને જતા ત્યાં તો સ્કેમ થઈ ગયો, ત્યાંથી તો પાછા આવી આવ્યો છે. જો અહીં ભરી છે પર શું છે કેમ થઈ ગયો મોટો? અમે જ્યાં ડોક્ટર જ ભાઈ ગયો. हम मालूम है तेरे बाप को मत सिखा. ડોક્ટર સાહેબ જ્યાં ગાર્યા હતા એટલે હવે જોઈએ દુકાને પાછા કાંઈ નહીં, પછી હવે દુકાને બીજે હવે બીજું કંઈક થાય એમ છે નહીં. જો અહીં બેઠા બપોર પછી આવશે પાછા. હું કાંઈક કહેવા માંગે. બપોર પછી આવી જાય. ડોક્ટર સાહેબ બપોર પછી આવશે તો આપણે બપોર પછી જાવ જોઈએ. બપોર પછી જવાનું કીધું. ઠીક. ગાડી હા ને હાલો અત્યારે તો વેલાન બાપુ મંદિરે જતા એ પેલા જયસ્મિત વ્લોગિંગ શીખે છે. હે જયસ્મિત? તો અમે વેલાન બાપુ મંદિરે જ આવી છીએ. જયસ્મિત વ્લોગિંગ શીખે છે. આઈડી બનાવતી હું તમને કહીશ, થોડોક એને સપોર્ટ કરી દીજો. તો અત્યારે ભલે મારે કાંઈ નહીં વાર લાગશે પણ આવશે મજા. હાઈલા દીધો ભરતભાઈ કઈ કેવું છે? કાંઈ કેવું નથી, બસ આવું નવું કાંઈ નહીં. જો અત્યારે વેલાન બાપુ મંદિરે પહોંચ્યા છે. કહેવાય નથી. મંદિર બાપુ મંદિરની અંદર. સોરી ભાઈ બોલાય શું કેવું? કાંઈ નહીં, આવો નવો સપોર્ટ બનાવવા રાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બસ ભરતભાઈ કીધું કરજો. ભરતભાઈની વાત તો માનવી પડે, મોટા ભાઈ કહેવાય. વેલાન બાપુ મંદિરે એવું ન લીધો. એવું મૂકે જો હા છે અમારે વેલાન બાપુનું મંદિર. ગુરુ અમારા ગુરુનું મંદિર. જો દર્શન કરી લો તમે બધા. જય ગિરનાર દીધો આ વેલાન બાપુનું મંદિર. કાંઈ દર્શન કરીને બધા ઓલા મને ગતો પડ્યો હતો. હા ને દર્શન કરી લીધા. હાલો શીતલામાનું મંદિર દેવી ત્યાં જઈને દેખાડ્યું. ત્યાં તો હવે તારે હું સુધરી ગયા. કાદરમાં સુધરી જ ગયા છે ને. તો તમે હા, જોઈ એ વાત શકો, સાચી. આ હવે તાળું છે. હવે રમતા જવા તાળું છે પણ આ તમને જે ખબર નથી કેમ થઈ ગયું, કાંઈ થાય એમ છે નહીં. ત્યાં ડેલે તાળું માર્યું છે તો હવે ભરતભાઈ શીખવાડશે અહીંયા અંદર કેમ જવું. તો કે અહીંયા તો આ પરંપરા છે એટલે બધા હાલ્યા જતા આવી રીતનું વરસાદ કેમ જવાનું. આ હોય આમ જો. હા ભરતભાઈ અંદર રહી ગયા. જયસ્મી કે ગયા હું અંદર જાઉં છું. જય ઇસ્લામ. આ શીતલામાન મંદિર છે. આ છે ભાઈ શીતલામાન મંદિર. જય શીતલામાં. જય શીતલામાં. કાંઈ નહીં હાલો આપણે દર્શન તો કરી લીધા છે. અહીંયા બધા અત્યારે તો કે કોઈ નથી. જો અત્યારે ભરતભાઈ જસ્મિત બે છે ને અહીંયા તમે રાતે કદાચ તમે અહીંનો વ્યૂ જોવો ને, કેમ કે અહીંયા બધા ગેમિંગ પ્લેયર બધા બેઠા હોય ફ્રી ફાયરના ગાંડા દીવાના વિડીયો જોઈ કે મારા ઘરનો હતો. અહીંનો તમે જોયો હોય ને તો તમને લાગે કે નહીં અહીંયા છે બધા. અહીંયા રાતે 12:30 1 વાગ્યા લગીને બધા ફ્રી ફાયર રમતા હોય, એટલા બધા માણસો હોય. આ બધા બે વાટું બનાવ્યું છે આ બધું. આ બે આજ કોને ખબર વિડીયો ચાલુ કર્યો એટલે શરમાઈ ગયા છે કે બોલ બોલ શરમાઈ ગયા. બોલ આ કે કરવા જો. શરમાઈ નથી ગયા. હું તને કેવું મારે અત્યારે. અને મિત્રો આજનો વ્લોગ અહીં લઈ ગયો છે. બધાને મળીએ નવા વ્લોગમાં. તો આપણા આવા નવા વિડીયો આવતા રહેશે. તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મારી આ નવી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. તો મળીએ આપણે એક નવા વિડીયોમાં. ચાલે બધાને રામ રામ, જય માતાજી.